I am always defeated by my own self. હું કાયમ મારી જાત સાથે હારી જઉં છું. માણસની સૌથી મોટી હાર શું છે? બીજાને હરાવવાની. એમાં તો તમારી બુદ્ધિ, તમારો તર્ક, તમારી સંપૂર્ણ આવડત તમને મદદ કરે છે ને તમે બીજાને તો હરાઈ જ શકો છો. બહુ સીધી સાદી વાત છે. પણ માણસ પોતાની સાથે હારી જાય છે. એક તમારા શરીર સાથે તમે હારી જશો. તમે શું કરશો? કોઈના શરીરને તમે હરાઈ શકશો. એની આંખ, એનું કાન, નાક, શરીર બધું તોડી ફોડી નાખો, એ કરી શકશો. તમે એને હરાઈ શકશો. એ ખતમ થઈ ગયો. પણ તમે કેવી રીતે તમારા શરીરને નાશ પામશો? નહીં, ત્યાં તમારે હારી જ જવાનું છે. તમે લાખ કોશિશ કરો, તમારી આંખ જોવાનું બંધ કરે, તમારા કાન સાંભળવાનું બંધ કરે, તમારી જીભ બોલવાનું બંધ કરે, હાથ પગ ન ચાલે, હૃદયના ધબકારા બદલાઈ જાય, કિડની બદલાઈ જાય, ફેફસા બદલાઈ જાય, અરે યાદ શક્તિ દગો આપી દે, વિચારો કાં તો બહુ આવે કાં તો ઓછા થઈ જાય. હવે આ તો મારા પોતાના છે, મારું શરીર છે, આ મને સતત હરાવે. હવે આની જોડે મારે કેમ લડવું? તો તમે કીધું મેડિકલ સાયન્સ, પૈસા છે તમારી પાસે, તો પૈસાની મદદથી મેડિકલ સાયન્સની મદદ લઈ અને તમે તમારા અવયવોને, તમારી પીડાને ઠીક કરી શકો અને પાછા ફરીથી મેદાનમાં તમારી તબિયત લઈને આવી શકો. એ સાચું છે. પણ પૈસા કે મેડિકલ સાયન્સ પાસે ગેરંટી નથી કે હતા એવા મારા શરીરના અંગોને કામ કરતા કરી શકશે. નહીં કરી શકે. રિઝલ્ટ બદલાઈ જશે. આપણે જે પહેલા ઓરિજિનલ લઈને આવ્યા છે એવું કશું નહીં હોય અને પીડા જીવનભર ભોગવે જ કરીશું. એક સામટી નથી આવતી આ પીડા શરીરની. કાં તો આંખો આપે છે, હા એનો ઈલાજ કરાઈએ તો કાન શરૂ થાય છે, એ શરૂ કરાઈએ તો જીભ શરૂ થાય છે, એ શરૂ કરાઈએ તો હાથ, પગ, હૃદય, ફેફસા, કિડની બધા તક ઓપોર્ચ્યુનિટી રાહ જોઈને બેઠા છે. ક્યારે પેલાનો વારો પૂરો થાય ને અમે શરૂ કરીએ. હવે બોલો તો તમારી હાર નિશ્ચિત તમારા દ્વારા છે કે નથી? તમે તમારા શરીરથી જ હારી જશો.